બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ આ ડિગ્રી આપીને સુરતમાં લોકોના આરોગ્ય સાથે ધોળા દિવસે ચેડા થતા હતા। સૌથી નવાઈની વાત એ છે કે બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સની ડિગ્રીને કોઈ માન્યતા નથી મળી। એ છતાં રસેશ ગુજરાતી નામનો માસ્ટર માઇન્ડ આ ડિગ્રીના નામે રૂપિયા છાપી રહ્યો હતો। રસેશ ગુજરાતીનો ઇતિહાસ પણ ગુનાહિત છે, પરંતુ રસેશનું કોંગ્રેસી કનેક્શન સામે આવતા હવે ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે। માત્ર 70,000 રૂપિયામાં ધોરણ 10 અને 12 પાસને ડોક્ટર બનાવી દેનાર રસેશ ગુજરાતી મુદ્દે થયો છે સૌથી મોટો ખુલાસો। પોલીસના સકંજામાં આવેલા રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। કોંગ્રેસી ડોક્ટરનું કારસ્તાન, કોંગ્રેસના ડોક્ટર સેલનો ચેરમેન હતો આરોપી। કૌભાંડમાં કોઈ પણ નથી પાછળ। એક બે નહીં પરંતુ 1200થી વધુ લોકોને નકલી ડોક્ટર બનાવનાર આરોપી રસેશ ગુજરાતીની 2019માં કોંગ્રેસ સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક કરી હતી। ગુજરાત ડોક્ટરના સેલના ચેરમેન હેમાંગ વસાવડાએ તેઓને આ પદ આપ્યું હતું, જેનો નિમણૂક પત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે। આરોપીનું કોંગ્રેસ કનેક્શન સામે આવતા ભાજપ આક્રમક થયું। ભાજપે કહ્યું કે કોંગ્રેસ સાથે સંકળાયેલા વ્યક્તિ નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યા હતા। ડૉક્ટર સેલનો સુરતનો પ્રમુખ રહી ચૂકેલો વ્યક્તિ રસેશ ગુજરાતી માત્ર નકલી ડૉક્ટર નહીં પણ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી હતો, લોકોને ડૉક્ટર બનાવતો પણ હતો। આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય, આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી। કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈ પણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી। રસેશ ગુજરાતી મુદ્દે રાજનીતિ તેજ થતા કોંગ્રેસના નેતા અને રસેશ ગુજરાતીની નિમણૂક કરનાર ડોક્ટર હેમાંગ વસાવડા સાથે TV9એ વાતચીત કરી। હેમાંગ વસાવડાએ પોતાનો બચાવ કર્યો અને કહ્યું કે 2019 પર રસેશ ગુજરાતી વિરુદ્ધ કોઈ ગુનો નથી। બોગસ તબીબ તો શબ્દ નાનો છે, બોગસ તબીબ બનાવવાની ફેક્ટરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ અને સંપૂર્ણ પ્રક્રિયા પછી એને ડૉક્ટર સેલ સુરતના ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવેલી। 2019 સુધીમાં એની સામે કોઈ પણ ક્રિમિનલ ફરિયાદ નહોતી, કોઈ અરજી ક્રિમિનલ પેન્ડિંગ નહોતી કે આવી કોઈ પ્રવૃત્તિ માટેની કોઈ વાત હતી નહીં। 2021થી ગુજરાતીભાઈ કોંગ્રેસના પ્રાથમિક અને સક્રિય પદેથી નિવૃત્ત થઈ ચૂક્યા છે। 2024માં બોગસ ડિગ્રીઓ આપતા હતા એવું એક આખું પ્રકરણ 2 દિવસથી ખુલ્યું છે। કોઈપણ સંજોગોમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની રિયાસત આપી શકાય નહીં। જો કે ભાજપને આ જવાબ પસંદ નથી આવી રહ્યો। ભાજપે કોંગ્રેસની નિષ્ઠા સામે પણ સવાલો ઊભા કર્યા છે। નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો। એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ થઈ શકે। એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શેકવાની વાતો છે। ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી, પક્ષનો હોય કે વિપક્ષનો હોય। ગુનેગાર એ ગુનેગાર છે, એની ધરપકડ થવી જ જોઈએ અને એને સજા પણ થવી જોઈએ, એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે। ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનની અંદર આદરણીય ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ઘણા બધા આવા ગુનેગારોને પકડ્યા પણ છે કે જે લોકો પહેલાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા, પછી ખ્યાતિના ડૉક્ટરો હોય કે પાટણના ડૉક્ટર હોય કે બીજેડનું કૌભાંડ હોય, કોઈ પણ પ્રકારના આવા કૌભાંડકારીઓ હોય એને પકડ્યા પણ છે અને એને સજા કરવાની કાર્યવાહી પણ ચાલુ છે। નકલી તબીબની ફેક્ટરી ચલાવતા રસેશ ગુજરાતીની ક્રાઇમ કુંડળી પણ ખૂબ જ ચોંકાવનારી છે, જે સાંભળી આપ ચોંકી જશો। બ્યુરો રિપોર્ટ TV9। તો આખું કાંડ જે છે નેટવર્કનો માસ્ટર માઇન્ડ છે રસેશ ગુજરાતી, તેનો ઇતિહાસ આપ જાણશો તો ખરેખર અનેક બાબતો એવી છે કે જેને લઈને સવાલ થશે કે ખરેખર આ માણસ તબીબ હતો પણ ખરા। 1200 લોકો, એક બે નહીં પરંતુ છેલ્લા અનેક વર્ષોમાં તેણે 1200 લોકોને નકલી તબીબ બનાવ્યા છે। હવે કેટલી હદે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને કર્યા હશે તેની કલ્પના કરો।
25 વર્ષથી બોગસ સર્ટિફિકેટ વેચી રહ્યાનો દાવો પણ સેવવામાં આવી રહ્યો છે, કારણ કે આ 1-2 વર્ષથી નહીં અનેક વર્ષોથી ચાલતું હતું અને તેમાં તેને અમદાવાદના એક ડૉક્ટરે પણ મદદ કરી હતી. શરૂઆતમાં માત્ર 7 રૂપિયામાં લોકોને દવા આપતો હતો અને ત્યાંથી જ તેની ભૂખ વધતી ગઈ અને યેન કેન પ્રકારે કમાવવા માટે તેણે કિમિયા અજમાવ્યા. 2017માં આરોપી સામે ગંભીર કેસ દાખલ થયો. 17 વર્ષની સગીરાનો ગર્ભપાત કરાવ્યો. જી હા, આ કેસ તેના વિરુદ્ધ છે. નિયમ અને કાયદા વિરુદ્ધ જઈને સગીરાનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. તે કેસ તેના પર ચાલી રહ્યો છે અને એટલે જ 2017માં તે જેલમાં પણ ગયો હતો. એ સિવાય સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તેની સામે 2 કેસ છે અને છેલ્લા 24 કલાકમાં આરોપી સામે નવા કેસ અનેક કલમો હેઠળ દાખલ થઈ ગયા છે. નાગરિકો સાથે છેતરપિંડી કરીને નકલી ડિગ્રી આપવાનો કેસ તો તેના પર છે જ અને એ સિવાય જાનથી મારી નાખવાની ધમકી અને ખંડણી વસૂલવાનો કેસ પણ રશેશ ગુજરાતીના માથે લખાયેલો છે. જે લોકોને ડિગ્રી આપી તેમને જ તે બ્લેકમેલ પણ કરતો હતો અને આખી મોડસ ઓપરેન્ડી એવી હતી કે 70-80 હજારમાં સર્ટિફિકેટ આપવાનું, દર વર્ષે સર્ટિફિકેટ રિન્યૂ કરવાનું અને રિન્યૂ કરાવવા માટે 5,000 રૂપિયા આપવાના. જો 5,000 ન આપવામાં આવે તો એ પોતે સર્ટિફિકેટ જેને આપ્યું છે તે જ લોકોને બ્લેકમેલ કરતો, તે લોકોને જેલને હવાલે મોકલી દેવાની ધમકી આપતો અને યેન કેન પ્રકારે દર વર્ષે 5,000 રૂપિયા લેવામાં આવતા હતા. એટલે કંઈક આ પ્રકારે આ વેપાર કરતો હતો. નકલી ડિગ્રીનો જે વેપલો છે તેમાં રશેશ ગુજરાતીએ લોકોને BEMSની ડિગ્રી આપી છે અને વ્યાપક પ્રમાણમાં આપવામાં આવી છે. હવે BEMS એટલે કે બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ. BEMSની ડિગ્રી ગુજરાત સરકાર દ્વારા માન્ય નથી અને આની ખબર ક્યારે પડી? જ્યારે આરોગ્ય વિભાગ ત્યાં ગયું ત્યારે આરોગ્ય વિભાગે ચેક કરીને કહ્યું કે આવી કોઈ ડિગ્રી તો ગુજરાતમાં માન્ય જ નથી. આરોગ્ય વિભાગે બોગસ ડિગ્રી હોવાની સ્પષ્ટતા પોલીસની સાથે રહીને કરી હતી અને ત્યારે એ વાતની પુષ્ટિ થઈ ગઈ હતી કે આખી વાત ગોલમાલ છે. રશેશ લોકોને ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરવાની પણ ગેરંટી આપતો હતો અને કહેતો હતો કે આ બધું જ કોર્ટની રાય છે, લીગલ છે, મોટિવેશન પણ તેમને આપતો હતો અને જાઓ અને તમે પ્રેક્ટિસ કરી શકો છો. ડિગ્રીના આધારે એલોપેથી, હોમિયોપેથી કે આયુર્વેદિક પ્રેક્ટિસની ગેરંટી આપતો હતો, જ્યારે કે આ તમામ લોકો 10-12 ભણેલા હતા. અહીં સવાલ સૌથી મોટો એ છે કે ઇલેક્ટ્રો હોમિયોપેથી છે શું? તો વનસ્પતિઓ પર આધારિત ચિકિત્સા વિજ્ઞાન છે જે અનેક વર્ષોથી ચાલે છે. 1865માં ઇટાલીમાં ડૉક્ટર કાઉન્ટ સીઝર મેટીએ તેની શોધ કરી હતી અને ત્યારથી અવિરત દુનિયાભરમાં તેનામાં સંશોધન પણ થઈ રહ્યા છે અને લોકો એ પ્રકારે ઉપચાર પણ કરાવે છે. વૃક્ષો અને વનસ્પતિઓના રસ દ્વારા ઉપચાર કરવામાં આવે છે એટલે આયુર્વેદિકની ખૂબ જ નજીક તેને માનવામાં આવે છે. ભારતમાં ઇલેક્ટ્રો હોમિયોપેથી પદ્ધતિને માન્યતા નથી અને શરૂઆતથી જ નથી અને જેટલા પણ લોકો આ પ્રેક્ટિસ કરે છે તે તમામ લોકો ઇલીગલ છે. અભ્યાસ કરાવતી સંસ્થા કોઈને પણ ડિગ્રી કે ડિપ્લોમા ન આપી શકે તે પણ ભારતમાં ઇલીગલ છે. જુલાઈમાં અલ્હાબાદ હાઈકોર્ટે તે અંગે મહત્વનો ચુકાદો આપ્યો હતો અને આ ચુકાદો ખૂબ સૂચક હતો. પ્રેક્ટિસ કરનારા પોતાના નામની આગળ ન લખાવી શકે ડૉક્ટર. એટલે આપ જુઓ, પહેલાં તો માન્ય નથી. આપ જ્યારે તેને પ્રેક્ટિસ કરો ત્યારે ડૉક્ટર પણ ન તેની આગળ લગાવી શકો, કારણ કે તે માન્ય ન હોવાને કારણે આ પ્રકારે જો કોઈએ ક્લિનિક ખોલ્યું છે તો તે ઇલીગલ છે. અને રશેશ ગુજરાતી જેવા લોકોએ તો 1200 લોકો તૈયાર કર્યા છે. ન માત્ર તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પરંતુ 1200 લોકોને તેઓએ કહ્યું છે કે આ પ્રેક્ટિસ આપ કરી શકો છો અને ભારતમાં માન્ય છે. એ સિવાય મોટિવેશન પણ આપતો હતો કે આ કરી જ શકાય, કેમ ન કરાય, આપ લોકોની સારવાર કરી રહ્યા છો. ગઈકાલે તે મીડિયા સમક્ષ પણ એ જ વાત કરી રહ્યો હતો, એટલે પકડાઈ ગયા પછી પણ તેનો અભિગમ જરા પણ બદલાયો